વડોદરામાં સેવસરની લારીએ જતા યુવાનની એક્ટિવા ચોરી થઈ હતી. જોકે પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. વરણામા પોલીસ મથકે પ્રકાશકુમાર વલ્લભભાઈ વણકરે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ઘરેથી વડોદરા તરફ જવા નીકળ્યા હતા અને વાઘોડિયા ચોકડી થઈને પરત ફરી રહ્યા હતા. ત્યારે ખટબ્બા વાઘોડિયા રોડ પર બ્રિજથી થોડે આગળ સેવસરની લારી જોઈને તેઓ ખાવા માટે ગયા હતા અને એક્ટિવાને નજીકમાં મૂક્યું હતું. એવામાં એક્ટિવાની ચાવી તેવામાં જ હતી. નાસ્તો કરીને પરત ફરતા એક્ટિવા તેની જગ્યા પર ન હતી. જે બાદ તેઓ આ અંગે આજુબાજુના પૂછપરછ કરી હતી, પણ કોઈ એક્ટિવા અંગે કોઈ જાણતું ન હતું. જે બાદ તેઓ ઘરે જતા રહ્યા અને આખરે એક્ટિવા ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી. ખટંબા ગામની સીમમાંથી 2.5 મહિના પહેલા એક્ટિવા ચોરી કરનાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો અને એક્ટિવા જપ્ત કરી હતી. આરોપી અમિત ઉર્ફે સેમ રામસિંહ સોલંકીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો હતો.